નોટબંધીનો 29મો દિવસ છે ત્યારે સ્થિતિમાં હજુ પણ કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો। મોટાભાગના એટીએમ ખાલી હોવાથી પ્રજા નાણાં મેળવવા માટે પરેશાની ભોગવી રહી છે। આજે નોટબંધીનો 29મો દિવસ છે ત્યારે રાજકોટમાં વહેલી સવારથી જ બેંક ખુલતા પહેલા લોકોની લાંબી કતારો જોવા મળી। લોકો પોતાના પૈસા ઉપાડવા અને જૂની ચલણી નોટ બદલાવવા માટે બેંકની બહાર ઉભેલા જોવા મળ્યા। 500 અને 1000ની ચલણી નોટ બંધ થયાના આજે 29મો દિવસ છે ત્યારે આપ જોઈ શકો છો જે રીતે આ રાજકોટની મુખ્ય બ્રાન્ચ છે કે જ્યાં લાંબી લાઈનોમાં હજુ પણ લોકો જે તે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। વહેલી સવારથી જ લોકો લાંબી લાઈનોમાં પોતાનો પગાર છે, પોતાનું પેન્શન છે અથવા તો પોતાને જે જીવન જરૂરિયાત વસ્તુ ખરીદવા માટે પૈસા ઉપાડવા માટે અહીંયા પહોંચી રહ્યા છે ત્યારે લોકોને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। આપને શું તકલીફ પડી રહી છે? એટલી બધી ગોળડી હતી ને તો આ ત્રીજી વાર આવી ને હજી 2 વાર આવીશ ત્યારે મને પગાર પૂરો મળશે। એટલી તકલીફ છે બધું કામ। જીવન જરૂરિયાત વસ્તુમાં શું તકલીફ પડે? પૈસા જ નથી, આ પૈસા માટે ત્રીજી વાર આવી, હવે આજ મળે ત્યારે ને હજી 2 વાર આવીશ ત્યારે મળશે। 6 વાગ્યામાં આવશે, 6 વાગ્યામાં ઉઠીને વહેલા હાર આવી છે બધું આમ ઉઠીને સીધા ભાગી। આપ શું માનો છો? આપને શું તકલીફ પડી રહી છે? મને તો તકલીફ એ છે કે જે બેંકનો ટાઈમ જે છે 10 વાગ્યાનો અથવા 9:30 એથી પહેલા ટાઈમ જો વહેલો થઈ શકે માણસનો 8 વાગ્યાનો બેંકનો, તો 8 વાગ્યા માણસ 2 કલાકની અંદર માણસ 300 કે 400 માણસ પેમેન્ટ લઈને નીકળી જાય। પબ્લિકને હાલાકી ના પડે, પોલીસની પોઝિશન ના ખરાબ થાય, માણસ વ્યવસ્થિત રીતે ડ્યુટી પર 10 વાગ્યાની નોકરી પણ જઈ શકે માણસ। રાબેતા મુજબ કામ ચાલે 50 દિવસની ઓથોરિટી પર 50 દિવસની અંદર આ ટાઈમ જો કર્યો હોત ને કે સવારે 8 વાગે બેંક ખુલી જાય અને રાબેતા મુજબ કામ ચાલુ થઈ જાય તો કમસે કમ 2 કલાકની અંદર પબ્લિક ઓછામાં ઓછા 300 માણસ નીકળી જાય। તો 300 માણસ જે નીકળી જાય તો પાછળથી જે 10 વાગ્યાની લાઈન પાછી થાય તો એ 200 માણસનો જે પ્રિય પગાર ઉપાડવા માટે આવે છે ને આ વહેલું આવવું પડે એ તકલીફ છે। બીજા સુરતમાં પણ વહેલી સવારથી જ લાંબી કતાર જોવા મળી રહી છે। લોકો પીએમના નિર્ણયને આવકારી રહ્યા છે પરંતુ રોજેરોજ નાણાં લેવા આવવું પડતું હોવાની ફરિયાદ પણ કરી રહ્યા છે। સુરત ખાતેની આ રિંગ રોડ વિસ્તારની આઈડીબીઆઈની બેંકની બ્રાન્ચ છે જ્યાં આજે પણ તે પરિસ્થિતિ દેખાઈ રહી છે। ખૂબ મોટી લાઈન છે અને નોકરિયાત વર્ગ સાથે સંકળાયેલા લોકો આ લાઈનોમાં દેખાઈ રહ્યા છે। કેટલાક વિદ્યાર્થી દેખાઈ રહ્યા છે, મહિલાઓ પણ આ લાઈનમાં દેખાઈ રહી છે। તમામની વાત એક જ સામે આવી રહી છે કે બેંક સત્તાધીશો દ્વારા એમને પૂરતા પૈસા આપવામાં નથી આવી રહ્યા। કારણ કે જ્યારે સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે કે અઠવાડિયાના 24,000 રૂપિયા આપવામાં આવવા જોઈએ, પરંતુ કોઈ પણ વ્યક્તિને આ અમાઉન્ટ નથી મળી રહી। જ્યારે પણ આ લોકો આવતા હોય છે માત્ર 5,000 થી 10,000 રૂપિયા આપવામાં આવતા હોય છે। ત્યારે આપણે જાણીશું કે આ નોકરિયાત વર્ગ સાથે સંકળાયેલા લોકોનું શું કહેવું છે। भाई आप क्या करते हो? मैं सेल्समैन का जॉब करता हूँ। अच्छा, आपकी क्या रजूआत है? मेरी यही रजूआत है कि मैं पर डे आना पड़ता है, मेरे पर डे आना पड़ता है, पैसा मिलता है शांति से मिलता है, इसमें हमारी कोई दिक्कत नहीं, पर डे आना पड़ता है, यही एक तकलीफ। ગોંડલની એસબીઆઈની મેઇન બ્રાન્ચમાં લોકોનો હોબાળો જોવા મળ્યો। લોકો હાલાકીથી કંટાળીને હોબાળો મચાવી રહ્યા છે। બેંકની અવ્યવસ્થાને કારણે લોકોએ બ્રાન્ચમાં તાળા માર્યા હતા કારણ કે 2 દિવસથી બેંકની બહાર કનેક્ટિવિટી બંધ હોવાના બોર્ડ માર્યા છે। કારણ કે આર્થિક વ્યવહાર ઠપ થતા લોકો પણ પરેશાન થયા છે જેથી હોબાળો મચી ગયો હતો। રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓ પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસ સુધી બેંકોમાં નાણાંની અછત છે। વીરપુરમાં 4 બેંકના એટીએમ આવેલા છે, છતાં સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓને નાણાં નથી મળી રહ્યા। થી 5 પોલીસ કર્મીઓએ મહેશ શાહને ખાકી વર્દી પહેરાવી હોવાનું પોલીસને નિવેદન આપ્યું। જે પોલીસ કર્મીઓએ વર્દી પહેરાવી હતી તેમનું નામ ન જાણતા હોવાનું પણ મહેશ શાહે નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે। એન ડિવિઝન એસીપીનો સ્ટાફ નિવેદન લેવા માટે વહેલી સવારે મહેશ શાહના ઘરે પહોંચ્યો હતો। મહેશ શાહે પહેલી ખાકી વર્દીના ફોટોગ્રાફ્સ સંદેશ ન્યૂઝે સૌથી પહેલા પ્રસિદ્ધ કર્યા હતા। પોલીસ દ્વારા કૌભાંડીને છાવરવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા હતા ત્યારે સંદેશ ન્યૂઝે સવાલ ઉઠાવ્યા હતા। આ સમગ્ર મામલે સંદેશ ન્યૂઝને ઇમ્પેક્ટ થતા ઝોન 2 ના ડીસીપી વિધિ ચૌધરીને આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા।
એન ડિવિઝનના એસીપી મુખ્ય 3 બાબતો પર તપાસ શરૂ કરી છે. કયા અધિકારીએ પોલીસની વર્દી પહેરાવવાની મંજૂરી આપી હતી અને વર્દી પહેરાવવાના નિયમોનો ભંગ થયો છે કે નહીં તે અંગે તપાસ પણ કરાઈ હતી. આ સમગ્ર મામલે સંડોવાયેલા પીઆઈ એમયુ મશી સામે કાયદાકીય પગલાં લેવાય તેવી પણ શક્યતા છે. મહાકૌભાંડી મહેશ શાહે 13,860 કરોડની બ્લેક મની આઈડીએસ હેઠળ જાહેર કરી હતી. આઈડીએસમાં ખોટી કબૂલાત કરવા અને આઈટી વિભાગને ગેરમાર્ગે દોરવા બદલ મહેશ શાહ સામે આવકવેરા વિભાગે એકાદ અઠવાડિયામાં કોર્ટમાં પ્રોસિક્યુશનનો કેસ દાખલ કરશે અને આ કેસ ઈડીને સુપરત કરવામાં આવશે. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ એક બોગસ કોલ સેન્ટર અંતર્ગત પોલીસે થોમસ પટેલ સહિત 5 આરોપીની ધરપકડ કરી હતી. 2 આરોપીઓને તાત્કાલિક જામીન આપી દેવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં ઝડપાયેલા આરોપીઓમાં થોમસ પટેલની સાથે બંસીલાલ ત્રિવેદી, દીપક આશુદાની, લાખનસિંહ અને શાહરૂખ મોહમ્મદ પરવેઝ હુસૈન શેખનો સમાવેશ થાય છે. સમગ્ર કોલ સેન્ટરમાં થોમસ પટેલ ઉર્ફે થોમસ ક્રિશ્ચનની મહત્વપૂર્ણ ભૂમિકા સામે આવી છે. થોમસ ફરાર આરોપી સાગર ઠક્કરના પ્રોસેસર તરીકે કામ કરતો હતો, પરંતુ તેને ગણતરીના કલાકોમાં મળેલા જામીને અનેક સવાલ ઉભા કર્યા છે. છેલ્લા 17 દિવસમાં આ 5મું નકલી કોલ સેન્ટર ઝડપાયું છે, જેમાં અત્યાર સુધીમાં 38 આરોપીઓ પોલીસના હાથે લાગ્યા છે. અમદાવાદના ડ્રાઇવિંગ રોડ પર આવેલ શ્રીજી ટાવરના 30 યુનિટને સીલ કરવામાં આવ્યા. ફાયર અને એનઓસી ન હોવાથી આ યુનિટને સીલ કરાયા. વારંવારની નોટિસ આપવા છતાં એનઓસી રજૂ ન કરી શકતા આખરે પગલાં ભરવામાં આવ્યા. પ્રમુખ સ્વામીના નિર્વાણ દિવસ બાદ આજે તેમની જન્મ જયંતિ છે, ત્યારે આજે પ્રમુખ સ્વામી મહારાજની યાદમાં અનેક સ્વામિનારાયણ મંદિરો પર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમના મુખારબિંદ પર બ્રહ્માનંદના પવિત્ર ઝરણા સમૂહ હાસ્ય અને તેજસ્વી પારદર્શક આંખોમાંથી સતત નીતરતી કરુણા એમના વિલક્ષણ વ્યક્તિત્વને રજૂ કરે છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો આજે જન્મદિવસ છે, ત્યારે સહજાનંદ સ્વામીના ઉપદેશને જીવનમાં સાર્થક કરી કરોડો લોકોને ભક્તિનો માર્ગ બતાવનારા પ્રમુખ સ્વામી મહારાજ એક અલૌકિક વ્યક્તિત્વમાંના આયામી હતા. ખૂબ ભવ્યતા રીતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 96મી જન્મ જયંતિનો ઉત્સવ છે. સાથે સાથે સુરત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના 20 વર્ષ પૂરા થાય છે, એ પણ ઉત્સવની અંદર સામેલ છે. અને એ ધ્યાનમાં રાખી 10 દિવસનો ખૂબ મોટો ઉત્સવ છે. આમ તો 11 દિવસ, બહુ જ મોટું 400 એકર જગ્યાની અંદર સ્વામિનારાયણ નગર પથરાયેલું છે. 15,000થી વધારે સ્વયંસેવકો એમાં તનતોડ મહેનત કરી પંથી સેવા કર્યા છે. સંતોના માર્ગદર્શન હેઠળ ખાસ તો પ્રમુખ સ્વામી મહારાજનું જીવન સમગ્ર માનવ જાતના ઉત્કર્ષ માટે હતું, એટલે ખૂબ સુંદર પ્રદર્શનોનું પણ આયોજન. પ્રમુખ સ્વામી મહારાજની 96મી જન્મ જયંતિ નિમિત્તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજના અનુગામી પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લેશે. અમિત શાહ દિલ્હીથી સાંજે 4:30 કલાકે સુરત આવશે અને ત્યાંથી સીધા અઠવા લાઇન સર્કિટ હાઉસ જશે. સર્કિટ હાઉસથી મોડી સાંજે 6:45 કલાકે સ્વામિનારાયણ મંદિર જવા નીકળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વની ભાજપ સરકારે દારૂબંધીનો કાયદો કડક બનાવવા કવાયત હાથ ધરી છે, જે મુજબ દારૂ વેચનારા, દારૂ પીનારા અને તેને પ્રોત્સાહિત કરવા માટે જવાબદાર સામે હવે સરકાર લાલા કરશે. નવી જોગવાઈ પ્રમાણે ફરીથી દારૂ પીને ઝડપાય તો મોટી રકમનો દંડ થશે. દારૂ વેચનાર કે બનાવનારને 1 થી 10 વર્ષની જેલની સજા થશે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ફિક્સ પગારદાર કર્મચારીઓના મામલે ઝાટકણી કાઢી છે. રાજ્ય સરકારે સુપ્રીમમાં દલીલ કરી હતી કે ફિક્સ પગારદારોને કાયમી કરીએ તો 8,000 કરોડનો બોજો પડશે.